ખેતર આવીને જોયું અચાનક આ શું થઈ ગયું ચણામાં જોઈ શકો છો મિત્રો સુકારો આવી ગયો। કેવી રીતે આ સુકારો આવે તે આગળ બ્લોગમાં મિત્રો જોઈએ। રોમ રોમ ભાઈઓ, રામ રામ સીતારામ, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણો નવો બ્લોગની અંદર ને આજે તો આપણે વાડીએ તો આજનો માહોલ શું છે તમને બતાવીએ આગળ બ્લોગમાં। વાડીએ મિત્રો જોઈ શકો છો આંબામાં પાણી ચાલુ હતું ને જો આંબાને કેરી પણ આવેલી નાનકડીને કોર પણ આવેલો છે તો થોડો ઘણો કોર આપણે કાઢી નાખેલો છે કેમ કે હાઈટ આંબાની વધી શકે તે માટે। તો આગળ જો મિત્રો પાણી ચાલુ છે આંબામાં અને જો તમે પાણી આપણે વોલ્યુમથી આવી રહ્યું છે નાની મોટરથી અને આ બાજુ જો લીલુંતરો મલક એટલે આપણે જો કાસ વાવેલું છે તમે જુઓ કેવું કાસ થયું છે કોમેન્ટ કરી દેજો પહેલાં તો। અને મિત્રો આગળ જોઈએ તો આપણે ચણા તો જો ચણામાં થોડો ઘણો સુકારો આવી ગયેલો છે જો તમે ચણા થઈ ગયેલા કમ્પ્લીટ જો તમે। અને પેલી બાજુ આપણે ઉનાળુ શાકભાજી કરેલી છે જો ચેરા આપણે પહેલાં જ છે અને આ ચણા કેવા હતા કોમેન્ટ કરી દેજો। પહેલી વખત પહેલાં આપણે ટીંબામાં ચણા અને આ બાજુ જો ચારનો ફોર પડ્યો છે અને પેલી બાજુ આપણે લીલું કાસ। તો આગળ મિત્રો બ્લોગમાં બની રહીજો। આપણી વાડીએ અલગ અલગ જાતના વૃક્ષો વાવેલા જોઈ શકો છો આંબો જો આંબાને નવો ફાલ આવી ગયેલો પાન આવી ગયા નવા જોઈ શકો છો મિત્રો કેમ કે આપણે કોડમાં પાણી પાવી દઈએ અને આ બાજુ સક્કરિયાના વેલા જોઈ છે આપણી વાડીએના। મિત્રો જોઈ શકો છો અલગ અલગ જાતના વૃક્ષો આપણી વાડીએ છે। તો આ જો પહેલાં તો બે કેળ વાવેલી વાડીએ અને આ બાજુ આંબો જુઓ તમે મસ્ત મજાનો આંબો અને પેલી બાજુ આપણે પાણીનું બેલર ભરેલ મૂકેલ છે। તો જો તમને પાણી બતાવી દઉં બેલરમાં પહેલાં તો જો આ પાણી કેવું છે મસ્ત મજાનું વાલિયાનું આપણે પાણી છે અને આ બાજુ લીંબુડી। તો મિત્રો પેલી બાજુ છે આપણે મરચીઓ તો મરચીઓ તમે આગલા બ્લોગમાં જોઈ લેશે ને આ છે નારિયેળી જોઈ શકો છો ને મરચીઓ આગલા બ્લોગમાં તો જોઈએ છે પણ અત્યારે મરચાં બતાવી દઈએ। તો જો મિત્રો મરચાં આવી ગયેલા પહેલાં મરચી જોઈ લો કેવી થઈ કોમેન્ટ કરી દેજો અને તમે પણ વાવો છો કે નહીં તે પણ કોમેન્ટ કરજો। જો મરચાં આવેલા આપણે મરચીને મરચી ભેગા બે ગલગોટાના રોપ આવ્યા હતા જો મિત્રો ગલગોટા કેવા થયા છે અને પેલી બાજુ જુઓ તમે મરચાં આવેલા મસ્ત મજાના। આપણી મરચીઓ ગમી હોય તો પહેલાં તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો। જુઓ તમે કમ્પ્લીટ મરચાં આવી ગયેલા છે। તો મિત્રો આ છે આપણે લીંબુડી અને વોલ્યુમથી મોટરથી પાણી આવી રહ્યું છે જોઈ શકો છો મિત્રો તમને બતાવી દઉં તો જો આ નળી આપણે વોલ્યુમથી ચાલુ છે મોટર તો આવું પાણી આપણે કાયમી ચાલુ રહે ને આ બાજુ આપણે બટાકા જોઈ શકો છો અને આ આપણે પાણી ચાલુ કરવાનું આ બટાકા કાઢ્યા હતા જો નાના નાના બાકી આમ પાણી ચાલુ કરવાનું આપણે જવમાં છેલ્લા ચહેરામાં। તો આગળ બ્લોગમાં મિત્રો બની જો ને આ બાજુ આપણે ઉનાળુ શાકભાજી કરેલ છે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ફાઇનલી મિત્રો આપણે પાણી પાવી નાખ્યું છે જોઈ શકો છો રજકો અને આપણે જવું હતા છેલ્લા ચહેરામાં પાણી બાકી હતું તે પાવી નાખ્યું। બાકી મિત્રો આગળ બ્લોગમાં બની રહો ને લાઈક કોમેન્ટ કરતા રહો। મિત્રો જોઈ શકો છો આગળ આપણે છે ડુંગળી અને ડુંગળીમાં પણ પાવી નાખ્યું છે પાણી જુઓ કેવી ડુંગળી થઈ છે કોમેન્ટ કરજો ને આ બાજુ ધાણા અને મેથી હતી તેમાં પણ પાણી પાવી નાખ્યું। મિત્રો આ જોઈ શકો છો આપણે ધાણામાં પાણી પાવી નાખ્યું છે ચહેરો મોટો ધાણાનો કરેલો હતો। બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી।